છે કલાબતુરના. એ કલાબતુરના કેવા હોય? કયા? કલાબતુર. અવાજ નથી નથી આવ્યો. નથી આવતો. એક જ મિનિટ. આવ્યા અવાજ આવ્યો જ. હા હા. હા, અમારે પવિત્રા છે. એક સોનેરી ભાવના છે, પછી રૂપેરી સોનેરી ભાવના રૂપેરી. છે, હા હા. પછી સૂતરના છે, હમ. પછી રેશમના છે, અને કલાબતુરના છે. તો કલાબતુરના શેના હોય? આવો શબ્દ તો ક્યાંય જોયો નથી. નથી જોયું. ગુજરાતી હોય છે, ગેંદાના હોય છે, પણ આવું કલાબતુર નથી શબ્દ સાંભળેલો. અચ્છા, કઈ પ્રકારની છે આ? અમારે આ છે ને, અમારી પ્રણાલિકા એમાં આપ્યો છે કઈ કલાબતુર. પ્રણાલી છે? ધોરાજી વાળા પ્રમોદ બાવા. આ ધોરાજીનું આ બીજું આવું આવ્યું હે ને? પહેલું બી કંઈક હતું ને, પેલું કંઈક કલરનું. ધોરાજીની પ્રણાલિકા ખતરનાક છે. જબરા શબ્દો લઈ આવે. કઈ નઈ, હું જે ને પૂછી જોઈશ. આમ તો ગેંદાના અને એ જ બધા સાંભળેલા છે. ગેંદાના હોય ગોળ 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 પેલા. ગુજરાતી હોય, રેશમના હોય. 5 પ્રકારના જે છે પવિત્રા મુખ્ય હોય. સૂતરના, એના પછી રેશમના, એના પછી જે છે કે આ સોનેરી રૂપેરી ગેંદા, એના પછી ગેંદાના અને ગુજરાતી. બસ આ 5 પ્રકાર મુખ્ય છે. હા, બીજા જે ને પૂછી જોઈશ. હા. ચલો, રક્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, મને આજે તમે જે કીર્તન લીધું ને, તે ખાલી તમે જોઈએ તો ગ્રુપમાં મને મોકલી આપશો તો બહુ સુંદર ખાલી છે તો એકદમ. નહીં મોકલું, ભરીને જ મોકલીશ. હા, ભરેલા મોકલજો. બહુ સુંદર છે એટલે. ચાલો, વાંધો નહીં, મોકલી દઈશ. દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ. જયભાઈ, આજના ઉત્સવની વધાઈ પહેલા તો. ખૂબ મંગલવાને. અમારે એ પ્રશ્ન હતો કે આજે જે આપણે ઠાકોરજીને પવિત્રા ધરીને જે સન્મુખ ભેટ કરીએ, એ ભેટ ને પછી ક્યાં વિનિયોગ કરાય? આ કાલે લીધું ને આપણે, ગઈકાલે, કે સામગ્રી સિવાય કોઈ પણ વસ્તુમાં તમે શૃંગાર વગેરેમાં કે કોઈ સાજ વગેરે લેવો હોય, એ બધામાં તમે વિનિયોગ કરી શકો. કેવલ સામગ્રીમાં જ ના વપરાય. ગૌગ્રાસમાં બી ઘણા કરે છે, એ બી બરાબર છે. બાકી સામગ્રી સિવાય તમે કોઈ પણ વસ્તુમાં એનો વિનિયોગ કરી શકો. અચ્છા, સારું. હું ગઈકાલે મારે બહાર ગામ હતી એટલે હા, મેં વાંધો જોયો નહીં. નતો. જય શ્રી કૃષ્ણ. હા, બોલો ભાવના. હા, જય શ્રી કૃષ્ણ. જય ભાઈ. પ્રાકૃત ધર્મ ના આશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપી મિતિ કે પ્રાકૃત નિખિલ ધર્મ? એટલે ત્યાં સંધિ લાગે. પ્રાકૃત ધર્મ નાશ્રયમ અપ્રાકૃત, મ અને અ એ ભેગો થઈ જાય. એટલા માટે પ્રાકૃત થઈ જાય. બાકી જયારે છૂટું પાડીએ ને, ત્યારે પ્રાકૃત ધર્મ નાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ, એ રીતે સંધિ છૂટી પડે. પણ જયારે ગાવાનું હોય ત્યારે સંધિ ભેગી થાય એટલે શબ્દ થઈ જાય, અક્ષર થઈ જાય. અચ્છા. હા, દુલારી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની ખૂબ 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 મંગલ વધે. તમે આવી એક વિડીયોમાં નર્મોત્સવના કલાની સજાવટ વિશે કંઈક વાત કરી, તો તમે હમણાં જોઈન થઈ છો થોડા ટાઈમ પહેલા જ, તો એ ફરી કોઈક વિડીયોમાં મૂકેલું છે તમે કે? એનું રેકોર્ડિંગ છે, જે જ્યારે થઈ હશે ને, એ કયા વિડીયોમાં છે મારા તો ધ્યાનમાં નથી, પણ એનું ચિંતન જરૂર કર્યું છે. કોઈ વિષય નીકળ્યો તો ક્યાં તો કોઈએ કઈ પ્રશ્ન કર્યો હોય, એમાં એનું બહુ સુંદર રીતે ચિંતન થયું છે. તો એ રેકોર્ડિંગ તો હશે જ. હવે શોધવું પડે શેમાં છે. કોઈ પ્રશ્નોત્તરીમાં છે કે કોઈ એવું, ક્યાં તો નંદ મહોત્સવનો જયારે સત્સંગ લીધો એમાં કરેલું છે, એવું મને હવે યાદ નથી. પણ લીધું તમે કીર્તનમાં જ કર્યું છે, પણ પછી તમે એવું કહો છો કે આપણે આગળ આ ગુડિયાના ભાવથી આપણે સજાવટ કરવાની છે, એવું તમારે પછી કહીશ એમ. ના, પણ એનું ચિંતન થયું છે. એનું ચિંતન થયેલું છે. તો બી એક વખત આમ બી જન્માષ્ટમી પહેલા ક્યારેક ભેગા થઈશું ને, તો જન્માષ્ટમીનો ક્રમ ફરી લેવાનો જ છે. તો એમાં ફરીથી ચિંતન કરીશું.
તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. મમ્મી તો આપણે આ પવિત્ર આજે ઠાકોરજીને ધર્યા પછી કાલે એમાંથી આપણે ગુરુદેવને ધરશું અને પછી ગુરુદેવને ધરેલું પવિત્ર આપણે ગુરુદેવના ચિત્રજીને જ ધરાય કે પછી આપણા ઘરમાં ચિત્રજી જે શ્રીજી બાબાનું બિરાજતું હોય એને પણ ધરી શકાય? એમને થોડું ધરાય, એ તો પછી બહાર આવી જાય. એ કોઈ ચિત્રજીને પણ ના ધરાય. એ તો પછી આપણા કહેવાય ને કે દર્શન માટે કે એ રીતે રાખવાનું હોય. એ પછી કોઈ ચિત્રજીને ના ધરાવાય. એટલે આપણા ઘરે ગુરુદેવના ફોટા બિરાજતા હોય એને પણ ના ધરાય ને? જો ચિત્રજી તો કેવલ મહાપ્રભુજી ગુસાઈજીના જે હોય ને એમને જ પવિત્ર આવે. કોઈ પણ ભૂતલસ્થ જે બાળકો હોય એના ચિત્રજીને પવિત્ર આવે નહીં. પણ જે લીલા કરી ગયા હોય તો લીલા ગુરુદેવ કરી ગયા હોય એમને આવી શકે, એનો વાંધો નથી, પણ જરૂર નથી રહેતી. એટલે ધરો, આપને ભાવ છે તો ધરો, પણ મહાપ્રભુજી ગુસાઈજીમાં બધા આવી ગયા. અચ્છા અચ્છા. હા, જય શ્રી કૃષ્ણ. હા, ભાવનાબેન. મંગલ બધાઈ. ખૂબ ખૂબ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, આપણે જે હમણાં બેને વાત કરી કે આપણે સ્વરૂપને ધરશું ને કાલે મહાપ્રભુજીને ગુસાઈજીને, તો હું તો આખું વરસ રાખી મૂકું છું, તો વડું કરી લેવાય? ના ના, રાખવાનું જ. હું રાખું છું, એમાં કઈ વાંધો નથી. હા, એટલે આખું વરસ ધરી એ તો એમના ગુરુદેવને ધરવાનું. હા, આખું વરસ ધરીને પછી આવતા વર્ષે પાછું નવું ધરીએ, બરાબર ને? ચલો, સુંદર. સારું, તો જન્માષ્ટમીની એક વધાઈ લઈ લઈએ અને પછી આશ્રયનું કરીએ. કાલથી જે પણ સત્સંગ કરો, જે પણ કમલેશભાઈને, તો એક એક વધાઈ કોઈના કોઈ વૈષ્ણવો બધા જે પણ જોડાય એમાંથી કોઈ એક એક વૈષ્ણવ વધાઈ લેજો, બધાનો વારો આવે એ રીતે. પછી એક જણે લીધું હોય તો પછી એવો આગ્રહ નહીં રાખવાનો કે હું જ લઉં, બીજાને પણ જે છે લેવા દે. ચલો, આજથી જન્માષ્ટમીની પણ બધી બધાઈ બેસી ગઈ. તો બધાઈ કો દિલ નીકો એ લઉં છું. કાલથી પણ જે પણ વધાઈ લે ને, મતલબ નાની નાની જ વધાઈ લેવી, બહુ પછી બડી વધાઈ છે એટલે 15-20 તૂકની લેવો તો પછી બધાને થોડું એ થાય. એટલે 3 તૂકની 4 તૂકની જે છે ને એટલે. હા, બોલો સ્મિતાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓલું જે કીર્તન આપે લીધું ને ઇન્દોર વાળા પુસ્તકમાં છે. અચ્છા, છે તો વાંધો નહીં. હા, 290 પેજ પર છે. કયા ભાગમાં છે? બીજા ભાગમાં છે. મહાપ્રભુજીની વધાઈ છે ને એમાં 290 પેજ. અચ્છા, તો જે ઇન્દોરનું પુસ્તક જો કોઈ હોય તેમાં બીજા ભાગની અંદર 290 પેજની અંદર એ છે, પણ એમાં શબ્દો જોવા પડે કારણ કે એમાં બહુ જ પ્રિન્ટિંગ મિસ્ટેકો છે. આ એ પુસ્તક ના છે મારી પાસે, મેં જોયું, સેમ છે. સેમ જ છે? ઓકે, તો હા, સેમ. હા, તો પછી એમાંથી પણ ચિંતન કરીશ. 290 પેજ છે, લખી લો. ચલો, આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું સ્મરણ કરીને બધાઈ લઈએ. આજ બધાઈ કો દિનની કો, આજ બધાઈ કો દિનની કો, આજ બધાઈ કો દિનની કો, આજ બધાઈ કો દિનની કો. એ નંદ ઘરુની જસોમતી જાયો હે, નંદ ઘરુની જસોમતી જાયો હે, લાલ ભામ તો જી કો, આજ બધાઈ કો દિનની કો. એ પંચ શબ્દ बाजे बाजत है, ये घर घर ते आयो टीको, मंगल कला सालिए ब्रज सुंदरी, ये ग्वाल बनावत छीको, आज बधाई को दिननी को.
देत असीस सकल गोपी जन चिरजियो कोटि बरेसो देत असीस सकल गोपी जन चिरजियो कोटि बरेसो परमानंद परमानंद दास को ठाकुर परमानंद दास को ठाकुर परमानंद दास को ठाकुर गोप बेख जगदीशो आज बधाई को दिन ने को बधाई को दिन नी को आज बधाई को दिन बधाई को दिन बधाई को दिन नी को જય શ્રી કૃષ્ણ જયભાઈ. પેલા વૈષ્ણવે કીધું ને બીજા પુસ્તકમાં 290 પાન પર પણ બધાઈની નંબર કહેશો બધાઈનો? સ્મિતાબેન 35 નંબરની છે બધાય. 290 પેજ પર ભલે, જય 35 શ્રી નંબરની. કૃષ્ણ. હમ. સર્વે વસને આજના ઉત્સવની બધાઈ અને જય શ્રી કૃષ્ણ. હા. હરિજન મત હિ આનંદ भयो હરિજન મત હિ આનંદ भयो નવનિધિ પ્રગટ ભઈ નંદ દ્વારે સબ દુઃખ દૂરી ગયો હરિજન મત હિ આનંદ भयो हरिजन मत हि आनंद भयो हे वसुदेव देवकी हे मतो पायो कलना मांडलयो हे कमलाकंत दियो हुंकारो कमलाकंत दियो हुंकारो जमुना पार गयो हरिजन मत हि आनंद भयो हरिजन मत हि आनंद भयो हे नंद जसोदा के मनानंद गर्ग बुलाय लयो हे परमानंद परमानंद प्रभु असुर निकंदन परमानंद प्रभु असुर निकंदन गोकुल प्रकट भयो हरिजन मत हि आनंद 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 भयो ખૂબ ખૂબ મંગલ વધાઈ આજના ઉત્સવની અને સુંદર રીતે ખબર લીધું. ચલો આશ્રયનું પદ લઈએ. આમ તો આજનું એક આશ્રયનું પદ પણ જે પેલું જે છે ને કે હા બોલો કોને હેન્ડ રેસ કર્યો? માલતીબેન. જય શ્રી કૃષ્ણ બધાય કો આપણે હમણાં કીર્તન ગાયું એ કયા રાગમાં હતું? હમણાં છેલ્લે ગાયું એ ને હે હમણાં છેલ્લે ગાયું એ કાન્હરામાં અવાજ નથી આવતો. કાન્હરા રાગમાં કાન્હરામાં
એક ખાલી આજના દિવસને અનુરૂપ એક આશ્રયનું પદ જે છે, શ્રી વલ્લભ ही को भारी भरोसो, श्री वल्लभ ही को भारी, वल्लभ ही को भारी भरोसो, श्री वल्लभ ही को भारी, काहे कुरे मन भटकत डोलत, जो चाहे सो फलकारी भरोसो, श्री वल्लभ ही को भारी, श्री विठ्ठल गिरिधर सब बालक, जगत दियो उद्धारी, पुरुषोत्तम प्रभु नाम मंत्र दे, पुरुषोत्तम प्रभु नाम मंत्र दे, चरण कमल सिरधारी भरोसो, श्री वल्लभ ही को भारी, वल्लभ ही को भारी भरोसो, श्री वल्लभ ही को भारी, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिना, सब जग माज अंधेरो भरोसो, दृढ़ चरणन केरो, साधन और नहीं आकली में, जासु होयनि बेरो, सूर कहाँ कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो, श्री वल्लभाधीश की जय। જય શ્રી કૃષ્ણ, સર્વેની મંગલ જય થાય. શ્રી કૃષ્ણ.